નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નીરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે। સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થશે અને 29 જાન્યુઆરીએ ગૃહમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે। આજથી આસ્થા અને સ્વાભિમાનના પ્રતીક સમા સોમનાથ ખાતે આગામી તારીખ 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય શરૂઆત થવાની છે। આસ્થા અને ઉત્સાહભેર ભાગ લેવા માટે હજારો ભક્તો રાજકોટથી વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ પહોંચ્યા છે। ભક્તોના ઉત્સાહ અને જય ભોલેનાથથી આખું સ્ટેશન ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુરમાં એક મોટી દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। તારીખ 7 જાન્યુઆરી બદલાપુરની ખરવાઈ MIDCમાં જોરદાર બ્લાસ્ટ થયા હતા। બ્લાસ્ટ એટલા ભયંકર હતા કે તેની જ્વાળાઓ 2 થી 3 કિલોમીટર દૂરથી જોઈ શકાતી હતી। જૂનાગઢમાં ગુજસી ટોક સહિતના અનેક ગુનામાં નાસ્તો ફરતો ધીરેન કારિયા આખરે પોલીસના હાથે લાગ્યો છે। મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીરેન સામે અનેક ગુના નોંધાયેલા છે। પોલીસે ધીરેન કારિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગરના બગદાણાના સેવક નવનીતભાઈ પર થયેલા હુમલા બાદ કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજે નવનીત નામના બગદાણા આશ્રમના સેવક પર હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ થયો હતો। બીજી તરફ જયરાજ આહિરે પણ સ્પષ્ટતા કરી હતી કે આ હુમલામાં મારો કોઈ હાથ નથી। મહારાષ્ટ્રના નાસિકમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। અહીં 2 કારની સામસામે ટક્કર થતાં 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાના અહેવાલ છે। ભારતીય ઉદ્યોગ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે। વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું નિધન થયું છે। આ દુઃખદ સમાચારની પુષ્ટિ ખુદ અનિલ અગ્રવાલે એક ભાવુક પોસ્ટ દ્વારા કરી છે। કેટરીના કૈફ અને વિકી કૌશલે પોતાના દીકરા વિહાન કૌશલની પહેલી ઝલક શેર કરી છે। નાનકડા હાથોની તસવીર સાથે ભાવુક કેપ્શન લખીને તેમણે ચાહકોને ખુશ કરી દીધા હતા। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ ODI સિરીઝની શરૂઆત થશે, જેની પહેલી મેચ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારના રોજ યોજાશે। એના માટે ટીમ ઇન્ડિયા વડોદરા પહોંચી છે, જ્યાં એરપોર્ટ પર આગમન થતાં ફેન્સની ભીડ ભેગી થઈ ગઈ હતી। ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે અમેરિકા ફર્સ્ટ નીતિને આગળ વધારતા એક ઐતિહાસિક પગલું ઉઠાવ્યું છે। અમેરિકાએ ભારતના નેતૃત્વવાળા ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ સહિત 66 વૈશ્વિક સંસ્થાઓથી પાછળ હટવા માટે ઔપચારિક એલાન કરી દીધું છે। તો આ હતા આજના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।